આ ચેપ્ટરનો આપણો લાસ્ટ ટોપિક છે SCR એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. તો alternating current can be converted into the direct current using the PN junction diode. PN junction diode નો ઉપયોગ કરીને આપણે alternating current ને direct current માં convert કરી શકીએ છીએ. By using the SCR, the load control can be done with the very small control power. SCR ની મદદથી આપણે લોડ કંટ્રોલ કરી શકીએ છીએ પાવરના એકદમ ઓછા પાવરને કંટ્રોલ કરીને આપણે લોડ કંટ્રોલ કરી શકીએ છીએ. તો SCR નું કન્સ્ટ્રક્શન જોઈશું. તો SCR is a 4-layer 3-junction 3-terminal PN semiconductor device. SCR એ 4 લેયરનું તમે જોઈ શકો છો. PN 3 જંક્શન, PN ની વચ્ચે એક જંક્શન, NP ની વચ્ચે બીજું અને PN ની વચ્ચે ત્રીજું. 3 ટર્મિનલ એનોડ, કેથોડ અને ગેટ એ PN semiconductor device છે. 3 terminal are anode A, cathode K and gate G. So in figure તમે ફિગરની અંદર schematic diagram અને symbol જોઈ શકો છો. વર્કિંગ પ્રિન્સિપલ જોઈશું આપણે. Working of SCR can be understood by the two transistor analogy as shown in figure. બે ટ્રાન્ઝિસ્ટર એનાલોજી ને એટલે કે બે ટ્રાન્ઝિસ્ટર મેથડની મદદથી આપણે SCR ને વર્કિંગ સમજી શકીએ છીએ. તો one is PNP type transistor and other is a NPN type transistor. In this, collector of first transistor is connected to the base of second transistor. પહેલા ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટરને આપણે બીજા ટ્રાન્ઝિસ્ટરના બેઝ સાથે કનેક્ટ કરીશું. The collector of the second transistor is connected to the base of first transistor. અને બીજા ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરને આપણે ફર્સ્ટ ટ્રાન્ઝિસ્ટરના બેઝ સાથે કનેક્ટ કરીશું. તમે ફિગરની અંદર જોઈ શકો છો. પહેલા ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર એટલે કે N ને આપણે બીજા ટ્રાન્ઝિસ્ટરના બેઝ સાથે કનેક્ટ કર્યો અને બીજા ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર એ પહેલા ટ્રાન્ઝિસ્ટરના બેઝ સાથે કનેક્ટ કર્યો. Anode is connected to the positive supply and cathode is connected to the negative supply through the load. And gate is not connected to any supply. Anode ને positive supply સાથે connect કરીશું અને cathode ને negative supply સાથે load સાથે connect કરીશું. અને જે gate terminal છે એને આપણે કોઈ supply આપતા નથી. In off state, very high resistance and all applied voltage is dropped in the device. Off state condition ની અંદર વધારે રેઝિસ્ટન્સ હોવાના કારણે બધો જ વોલ્ટેજ ડ્રોપ એ ડિવાઇસ SCR ની અંદર થાય છે. And the load does not get any voltage when the short duration. અને જે આ ઓફ સ્ટેટ કન્ડિશન વખતે શોર્ટ ડ્યુરેશન વખતે લોડને કોઈ ટાઈપનો એટલે કે કોઈ વોલ્ટેજ મળતો નથી. Positive pulse is given to the gate with respect to the cathode. Cathode ને સાપેક્ષે આપણે પોઝિટિવ પલ્સ ગેટ સાથે આપીશું. Base current IB flow so the collector current IC1 flow. હવે બેઝ કરંટ IB1 ફ્લો થશે તો એની સાથે સાથે કલેક્ટર કરંટ IC1 ફ્લો થશે. બેઝ કરંટ IB2 ફ્લો તો કલેક્ટર કરંટ IC2 ફ્લો. અને જો બેઝ કરંટ IB2 ફ્લો થશે તો એની સાથે સાથે કલેક્ટર કરંટ IC2 પણ ફ્લો થશે. So IC1 increase, this is cumulative process. તો IC1 અને એના કારણે IC1 increase થાય છે અને આ જે પ્રોસેસ છે એને cumulative process કહેવામાં આવે છે. Large current is conduct resistance of the device decrease so the almost all voltage in available in load. અને લાર્જ કરંટ કંડક્ટ થશે આના કારણે અને રેઝિસ્ટન્સ એનો ઓછો થઈ જાય એટલા માટે ઓલમોસ્ટ એટલે કે બધો જ વોલ્ટેજ લોડને મળી રહેશે. તો લોડ કરંટ ફ્લો લિમિટેડ બાય ધ રેઝિસ્ટન્સ. હવે આ જે લોડ કરંટ છે એને આપણે લિમિટેડ એટલે કે કંટ્રોલ કરવો હોય તો રેઝિસ્ટન્સની મદદથી આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. ઓકે. હવે એક્શન ઓફ SCR ઓન DC એન્ડ AC. તો DC એન્ડ AC ઉપર SCR ની શું એક્શન છે એટલે કે DC સપ્લાય આપતા SCR કઈ રીતે શું વર્ક કરશે અને AC સપ્લાય આપતા SCR શું વર્ક કરશે. તો
તો when the SCR is used on DC supply, જ્યારે આપણે SCR ને DC સપ્લાયમાં યુઝ કરીશું, a small gate of the cathode triggering pulse can turn on the SCR. તો DC સપ્લાય જ્યારે આપણે SCR માં DC સપ્લાય યુઝ કરીશું ત્યારે શું થશે કે કેથોડની સાપેક્ષે કેથોડના જે ટ્રિગરિંગ પલ્સ છે એ SCR માં ટર્ન ઓન થશે and the load current is then limited by the load resistance. અને લોડ રેઝિસ્ટન્સની મદદથી આપણે લોડ કરંટને કંટ્રોલ કરશું એટલે કે લિમિટેડ કરશું. SCR continues to conduct the gate triggering pulse is removed અને SCR turn off only by the reducing load current. તો લોડ કરંટને રિડ્યુસ કરવાથી આપણે રિડ્યુસ કરીશું તો આપણું શું થશે, ધીમે ધીમે SCR ટર્ન ઓફ થઈ જશે અને SCR ટર્ન ઓફ થવાના કારણે શું થશે કે જે ટ્રિગરિંગ પલ્સ ગેટ ટ્રિગરિંગ પલ્સ આપ્યા હતા એ આપણા રિમૂવ થશે. When the SCR is operated on AC, the triggering pulse applied at A make the SCR on. તમે ફિગરની અંદર જોઈ શકો છો કે એ આગળ શું થશે કે ટ્રિગરિંગ પલ્સ આપણે આપીશું જ્યારે SCR AC માં વર્ક કરતું હશે ત્યારે અને એ ટ્રિગરિંગ પલ્સ આપવાના કારણે SCR ટર્ન ઓન થશે. The current flow for the half cycle and at B the current reduced to 0. અને જે કરંટ આપણું થશે એ હાફ સાયકલ માટે ફ્લો થશે અને જ્યારે બી પોઝિશન ઉપર પહોંચશે ત્યારે શું થશે, કરંટ રિડ્યુસ થઈને 0 થઈ જશે. During the negative half cycle no current can flow as this no triggering pulse and SCR is reverse bias. તો નેગેટિવ હાફ સાયકલ દરમિયાન કોઈ કરંટ પાસ થશે નહીં, એના કારણે આપણને કોઈ ટ્રિગરિંગ પલ્સ મળશે નહીં અને SCR એ રિવર્સ બાયસ તરીકે વર્ક કરશે. Second positive half cycle the SCR will not triggering due to the absence of triggering pulse. અને બીજી પોઝિટિવ એટલે કે સેકન્ડ હાફ સાયકલ એટલે સેકન્ડ પોઝિટિવ સાયકલ દરમિયાન શું થશે કે SCR ટર્ન ઓન નહીં થાય. એની પાછળનું રીઝન એ છે કે ટ્રિગરિંગ પલ્સ એબસન્ટ છે એની અંદર, એટલે કે ટ્રિગરિંગ પલ્સ મળતા નથી એના કારણે SCR ટ્રિગર થશે નહીં. ઓકે, થેન્ક યુ.